એક રીલ બનાવવાની કોશિશ કરીશું જે એના ઓરિજિનલ કોન્ટેક્ટ હોય અને આ ભાઈ અત્યારે એની અંદર વિલનનો રોલ ભજવશે અને આ ભાઈ એના સાથે થોડો નકારો માણસ જે નફ્ફટ માણસ હોય એમનો રોલ ભજવશે અને અમારા વિડીયોગ્રાફર અત્યારે હાલ તો કોઈ બીજા એવા નથી અત્યારે સાહિલભાઈ છે. તો જય માતાજી મિત્રો, કેમ છો મજામાં? આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો મારા ઘેર આજે આવ્યા છે અમારા ફ્રેન્ડ વિપુલભાઈ, રાણા વિપુલભાઈ અને વિકાસભાઈ, જે છે કે અત્યારે ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમની કોમેડી અડ્ડા 608. એની અંદર આ લોકો કોપી વિડીયો બનાવે છે અને કોમેડી વિડીયો બનાવે છે, પણ એમનો ઓલરેડી બધા જ વિડીયો છે ને એમના વોઇસ, કારણ કે દવાખાનામાં જઈને શાંતિથી ખાટલા ઉપર તો સૂઈ શકે. વોઇસ અને બોડી લેંગ્વેજ એમની ઓલરેડી કોપી રાખે છે. વિપુલભાઈ, મારું કહેવું એમ છે કે તમે કોમેડી વિડીયો બનાવો તો પોતાના કોન્ટેન્ટ ઓરિજિનલ અને મ્યુઝિક આપણને તમને ખબર છે કે યુટ્યુબની અંદર મળી રહે છે, પણ જે સાઉન્ડ ઇફેક્ટ હોય એ તમે મૂકી શકો છો, પણ પોતાની કોમેડી હોવી જોઈએ અને જેથી કરીને વાળા જે વ્યુઝર છે એમને કંઈક નવું દેખાય. અને એમની આઈડીને તમે ફોલો કરજો અને આજથી એ લોકો એમના ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવશે. થેન્ક યુ અનિલભાઈ, આપનો આભાર અમારી ચેનલને નામ બોલવા બદલ. તો અમારા વિપુલભાઈની આઈડી છે કોમેડી અડ્ડા 608, તમે પણ ફોલો કરજો અને જેથી કરીને એ પણ થોડા સક્સેસ થાય. અનિલભાઈ, મારે બે શબ્દ કહેવા છે. બોલો. આ અમારા અનિલભાઈની બ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તેમને સપોર્ટ કરજો. બસ આટલું. થેન્ક યુ. તો ગાઈસ, ફરીથી એકવાર મારા ઘેર આવી ગયા છે 1.5 ફૂટનો આજે નાટક ભાઈ રહ્યો ને. હે ગાઈસ, कैसे हो? क्या कर रहे हो? क्या करने आए यहाँ पे? हैं? देख अभी मस्ती करेगा ये भैया. अभी अकेलो खतरनाक लागले. हैं? हाय विरल, क्यों आना पड़ा यहाँ पे? खेलने के लिए. खेलने के लिए. तुम क्यों आए? तू क्यों आए? तू क्या आया? खेलने. તો જીગુ તારે કોઈ નહીં, વિડીયો બનાવો. પણ અત્યારે ટાઈમ મારા પાસે નથી, હું પપ્પાને માટે ટિફિન લઈને જાઉં છું. તો મિત્રો, ફાઇનલી આપણે લોકેશન પર આવી ગયા છીએ અને અહીંયા આપણે શું નામ છે, રાણા આપણે વિપુલભાઈ, એમના આપણે ઇન્સ્ટાગ્રામની અંદર એક રીલ બનાવવાની કોશિશ કરીશું જે એના ઓરિજિનલ કોન્ટેક્ટ હોય અને આ ભાઈ અત્યારે એની અંદર વિલનનો રોલ ભજવશે અને આ ભાઈ એના સાથે થોડો નકારો માણસ જે નફ્ફટ માણસ હોય એમનો રોલ ભજવશે અને અમારા વિડીયોગ્રાફર અત્યારે હાલ તો કોઈ બીજા એવા નથી અત્યારે સાહિલભાઈ છે. અને હવે મારે કંઈક ફરવા જવાનો પ્રોગ્રામ કરવો પડશે, બધું બોલવું પછી એનો કટાવશે. મારો હાર ટાઈમ જતો નથી ને હવે કંઈક ફરવા જવાનો પ્રોગ્રામ કરું. સ્ટાર્ટ. મારું આમ કરીને થોડી એક્શન કરવાની, બોડી લેંગ્વેજ બદલાવાની તારી. સ્ટાર્ટ. મારું હારું થોડું ઉતાવળું બોલ, થોડું ઉતાવળું. મારું હારું ચોક ફરવા જવું પડશે, કંટાળો આવે. ચોક ફરવા જવાનો ટાઈમ કરવો પડશે, ટાઈમ જતો નથી, ચોક ફરવા જવાનો પ્રોગ્રામ કરવો. ઓકે, કટ. સ્ટાર્ટ. ફરી એકવાર. સ્ટાર્ટ. ઓકે, હવે બસ તો આટલા તો રહી. પાછું રીટર્ન તારું કેમ લ્યા ના લ્યા ના. હા, હવે મેળાયો ઓનાંગત ફરવા ફરી અલ્યા મારો બેટો પેલો. હા, હવે વિકો આવે એના અંગા ચોક ફરવા જવાનો મેળ પડી જશે. વિકો આવ્યો, નવરો વિકો આવ્યો, હવે ફરવા જવાની મને મેળ પડી જશે. ઓકે, સ્ટાર્ટ. મૂકો તારો. હા, હવે વિકો આવ્યો, ચોક ફરવા જવાનો મેળ પડી જશે. ફરી એકવાર આમ કર. હા, વિકો આવ્યો, હવે ચોક ફરવા જવાનો મેળ પડશે. ચલો પાછળ જા. આગળ જા. મને ઉતારવા તો દે એમને માય. બસ આટલું પડે.
બસ ફરી કર બસ આટલું કર. તું ના પાડે ફરવા તું ચમ ના પાડે મારે આવું ફરવાનું મારે મેં કીધું ખરી કેમ ના પાડે મેં તો કીધું તો ઈ કે મારે આવું છે હું નવરો બેઠો છું મારે ટાઈમ નીકળી જાય તો કે હારું હેડ તારે ફરી તારી મરજી બોલ. કેમ ના પાડે મારે આવું ફરવા નવરો હો તો હેડ તો હેડ ફરવા માં તારી ઈચ્છા તારી મરજી તારી મરજી તાર આવું હોય કે ના આવું હોય. તારી ઈચ્છા નહીં તારી મરજી સ્ટાર્ટ સ્ટાર્ટ બસ હવે સાઈડમાં રહ્યો. આપણે મારી જે બનતી કોશિશ હતી એ મેં રાણા વિપુલભાઈને શીખવાડી દીધું છે. મારી રીતે જે પ્રમાણે બનાવવાનો હતો એમને મેં કટ બનાવીને આપી દીધું છે. પણ હવે એડિટિંગ રાણા આપણે વિપુલભાઈના પર છે. મેં મારી રીતે એને એડિટિંગ કરવાનું કીધું છે. એ બનાવશે વિડીયો શોર્ટ વિડીયો. હવે ઇન્સ્ટાગ્રામની અંદર ઓરિજિનલ કોન્ટેન્ટ નાખવાનું તમારે. ઓરિજિનલ જ કોન્ટેન્ટ. અને તમને કેવું લાગ્યું મારું કોમ? સારું લાગ્યું. કેવું કોન્ટેન્ટ તમને બનાવવાની મેં કોશિશ કરી? સારી કોશિશ કરી. અને મિત્ર તમારા વિશાલભાઈ કેવું લાગ્યું તમને? સરસ લાગ્યું. સરસ લાગ્યું કે નહીં? તો ગાઈસ આ જ રીતે અમને જે રીતે તમે ફોલો કરો છો મારા યુટ્યુબ ચેનલની અંદર અત્યારે 8,500 ફોલોવર છે. તમારી મહેરબાની તમારા પ્રેમથી. એ રીતે જ આ આપણે રાણા વિપુલભાઈને પણ તમે શું નામ છે તમારું કોમેડીનું? કોમેડી અડ્ડા 608. કોમેડી અડ્ડા 608 ઇન્સ્ટાગ્રામ આઈડી છે. પ્લીઝ એને ફોલો કરજો. ફરીથી મળીએ નવા બ્લોગ સાથે.